નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને એના વર્ષો પછી તે સરકારી સહાય લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરે? ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ ગામમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડિજિટલ સેવા આપવા માટે બેઠેલા VCE વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર દ્વારા એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં એવા લોકોના નામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા જેઓ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, જે ખેડૂતો ગામમાં રહેતા જ નથી તેમના નામે પણ ખોટા દસ્તાવેજો બનાવીને સહાય મેળવવાનો ખેલ ખેલાયો. આ સ્કેમ કેવી રીતે થયું? VCE એ મૃતક વ્યક્તિઓના ડેટાનો ઉપયોગ કર્યો અને પોર્ટલ પર ફોર્મ અપલોડ કરી દીધા. બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં પોતાના મળતિયાઓના નંબર નાખીને સરકારી નાણાં ઘર ભેગા કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે ગ્રામ પંચાયતના રેકોર્ડ તપાસાયા ત્યારે ખબર પડી કે આખી યાદીમાં અનેક નામો બોગસ છે. કાયદો અને સજા. સવાલ એ થાય છે કે શું માત્ર સસ્પેન્ડ કરી દેવાથી ન્યાય મળી ગયો? કાયદા નિષ્ણાતોના મતે આ સીધો IPC કલમ 420 હેઠળ છેતરપિંડી અને કલમ 467, 478 હેઠળ દસ્તાવેજી બનાવટનો ગુનો છે. આમાં માત્ર નોકરી પરથી હાંકી કાઢવા પૂરતું નથી, પરંતુ પોલીસ ફરિયાદ કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવો જોઈએ. સરકારી નાણાંની ઉચાપત બદલ 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. તડ ગામનો આ કિસ્સો લાલ બત્તી સમાન છે. જો આપણે જાગૃત નહીં રહીએ તો આપણા હકની સહાય આવા ભ્રષ્ટ લોકો ખાઈ જશે. મરેલાના નામે પણ પૈસા ખાનારા આવા શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ. આ વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.